બિયાર બતાવતી ભાજી આપણે બનાવીશું આજે ચીલની ભાજીની કઢી. તે પાન છૂટા પાડી અને એને ચોખ્ખા પાણીમાં સાફ કરી અને એને આવી રીતે તુવેરના દાણા અને પાનને બાફી લેવા. હાથથી આ રીતે મેશ કરી દેવા. આ છે છાશ, ખાટી નહીં બહુ મોરી નહીં, એ રીતે. આમાં થોડો ચણાનો લોટ, એને આવી રીતે મિક્સ કરીને હલાવીને પછી આ મિશ્રણ કરી દેવાનું. સાથે ને સાથે એને હલાવતા રહેવું, જેથી કરીને નીચે ગાંઠા થઈ ના જાય. એમાં થોડું મીઠું, થોડા લીલા મરચાં, સ્વાદ અનુસાર લસણ, મરચું, લીલું લસણ ના હોય તો. એમાં ઘીનો વઘાર, ના વઘારમાં થોડું જીરું ને લવિંગ. કઢીને 5-10 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતા રહેવું અને ચડવા દેવી. 5 થી 10 મિનિટ ધીમા તાપે ઉકળ્યા પછી ગેસ બંધ કરો.